નમસ્કાર. આજે આપણે એક બહુ જ મહત્વના માનસિક પરિવર્તન વિશે વાત કરીશું. એ છે પરફેક્ટ બનવાના દબાણમાંથી બહાર નીકળીને ડાયનામિક રેઝિલિયન્સ એટલે કે ગતિશીલ સ્થિતિસ્થાપકતા કેળવવી. આજની દુનિયામાં જ્યાં બધું જ ઝડપથી બદલાઈ રહ્યું છે, ત્યાં ટકી રહેવા અને આગળ વધવા માટે આ એક ખૂબ જ જરૂરી સ્કિલ છે. ચાલો એક સવાલથી શરૂઆત કરીએ જે કદાચ આપણા બધાના મનમાં ક્યાંક ને ક્યાંક હોય છે. શું નિષ્ફળ જવાના ડરને કારણે આપણે નવા પ્રયોગો કરતા કે જોખમ લેતા અટકી જઈએ છીએ? ઘણીવાર દરેક બાબતમાં પરફેક્ટ દેખાવાની ઈચ્છા જ આપણી પ્રગતિને રોકી દે છે, અને આ પડકારનો સામનો આજે લગભગ દરેક પ્રોફેશનલ કરી રહ્યા છે. જુઓ, જૂના નિયમો હવે કામ નથી કરતા. એક સમય હતો જ્યારે ભૂલ વગરનું કામ જ શ્રેષ્ઠ ગણાતું. પણ હવે દુનિયા એટલી બદલાઈ ગઈ છે કે સફળતાનો રસ્તો સીધો રહ્યો જ નથી. એટલે જ હવે પરફેક્શનની માંગ કરવાને બદલે સ્થિતિસ્થાપકતા અને પરિસ્થિતિ પ્રમાણે ઢળી જવાની ક્ષમતાને વધુ મહત્વ આપવામાં આવી રહ્યું છે. તો આજે આપણે શું શું જોવાના છીએ? સૌથી પહેલાં સ્થિતિસ્થાપકતા ક્રાંતિ શું છે એ સમજીશું. પછી નિષ્ફળતા પાછળના વિજ્ઞાનને ઊંડાણપૂર્વક જોઈશું. ત્યાર પછી આપણી માનસિક મૂડી એટલે કે મનની તાકાત કેવી રીતે વધારવી એ શીખીશું. પછી લાંબા ગાળાની વ્યૂહરચના પર વાત કરીશું. અને છેલ્લે એક પ્રેક્ટિકલ એક્શન પ્લાન સાથે વાત પૂરી કરીશું. આ છે આપણો આજનો રોડમેપ. ચાલો તો શરૂ કરીએ આપણા પહેલા વિભાગથી, સ્થિતિસ્થાપકતા ક્રાંતિ. અહીં આપણે એ સમજીશું કે સફળતાનો અર્થ હવે પરફેક્ટ હોવું નથી, પણ સતત પ્રગતિ કરતા લેવું છે. અને આ બદલાવ શા માટે આટલો જરૂરી છે? તો આ ડાયનેમિક રેઝિલિયન્સ છે શું? એકદમ સરળ રીતે સમજીએ તો એના 3 પાયા છે. પહેલું, નિષ્ફળતાને અંત ન ગણવો, પણ એમાંથી શું શીખવા મળ્યું એના પર ધ્યાન આપવું. બીજું, સ્થિતિસ્થાપકતા કોઈ જન્મજાત ગુણ નથી, એ એક સ્કિલ છે જેને પ્રેક્ટિસથી વિકસાવી શકાય છે. અને ત્રીજું, એક લાંબા ગાળાનું લક્ષ્ય રાખવું જે આપણને મુશ્કેલીના સમયમાં પણ રસ્તો બતાવે. આ જ વિચારસરણી સફળ લોકોને બીજાઓથી અલગ પાડે છે. હવે જો નિષ્ફળતામાંથી શીખવું હોય તો પહેલાં એ સમજવું પડે કે બધી નિષ્ફળતાઓ એક સરખી નથી હોતી. અને એ જ છે આપણો બીજો વિભાગ, સારી રીતે નિષ્ફળ થવાનું વિજ્ઞાન. ચાલો જાણીએ કે નિષ્ફળતાને ઓળખીને આપણે એમાંથી વધુ સારી રીતે કેવી રીતે શીખી શકીએ. નિષ્ફળતાના અલગ અલગ પ્રકારો હોય છે, પણ એમાં એક ખાસ પ્રકાર છે જેને કહેવાય છે બુદ્ધિશાળી નિષ્ફળતા. આ એવી નિષ્ફળતા છે જે ખરેખર સારી છે. હા, તમે સાચું સાંભળ્યું, સારી નિષ્ફળતા. જ્યારે આપણે કંઈક નવું કરવાનો પ્રયાસ કરીએ, એક ચોક્કસ વિચાર સાથે આગળ વધીએ અને પછી નિષ્ફળ જઈએ, ત્યારે એમાંથી જે શીખ મળે છે એ અમૂલ્ય હોય છે. આ ટેબલ જુઓ, કેટલો સરસ રીતે સમજાવ્યું છે. 3 પ્રકારની નિષ્ફળતાઓ છે. એક છે મૂળભૂત નિષ્ફળતા, એટલે કે સામાન્ય ભૂલો જેને આપણે ચેકલિસ્ટથી રોકી શકીએ. બીજી છે જટિલ નિષ્ફળતા, જે ઘણા કારણો ભેગા થવાથી થાય છે. અને ત્રીજી, જેના વિશે આપણે વાત કરી, બુદ્ધિશાળી નિષ્ફળતા, જે નવા પ્રયોગોનું પરિણામ છે. આમાંથી તો શીખીને એની ઉજવણી કરવી જોઈએ, કોઈના પર દોષ નાખવાને બદલે. ડૉક્ટર એમી એડમન્ડસનનો આ વિચાર કેટલો સચોટ છે. બુદ્ધિશાળી નિષ્ફળતા આપણને એવું શીખવે છે જે કોઈ પુસ્તકમાં નથી લખ્યું હતું. એ તો પ્રયોગ કરવાથી અને જાતે અનુભવ કરવાથી જ મળે છે. એટલે જ આવી નિષ્ફળતાઓ હકીકતમાં કંઈક નવું શોધવા માટેની સૌથી મોટી તક હોય છે. ઓકે, તો આપણે નિષ્ફળતાને જોવાનો નજરિયો તો બદલી નાખ્યો, પણ એનો સામનો કરવા માટે જે મનની તાકાત જોઈએ એ ક્યાંથી લાવવી? આ જ વાત છે આપણા ત્રીજા વિભાગની, આપણી માનસિક મૂડી કેવી રીતે બનાવવી. કારણ કે સ્થિતિસ્થાપકતા એ કોઈ જાદુ નથી, એ એક સ્કિલ છે. આ વિચાર ખરેખર ગેમ ચેન્જર છે. સ્થિતિસ્થાપકતા કોઈ એવી વસ્તુ નથી કે જે અમુક લોકોમાં જન્મથી જ હોય અને અમુકમાં ન હોય. એ તો એક માનસિક સ્નાયુ જેવી છે. જેમ જીમમાં જઈને કસરત કરવાથી બોડી બને છે, એમ જ સાચા પ્રયત્નોથી મનને પણ મજબૂત બનાવી શકાય છે. કોઈ પણ વ્યક્તિ આ સંપત્તિમાં રોકાણ કરી શકે છે અને તેને વધારી શકે છે. તો આ માનસિક સ્નાયુ બનાવવા માટે શું કરવું? એક્સપર્ટ્સ આ 7 સી પર ફોકસ કરવાનું કહે છે. જેમ કે સક્ષમતા, એટલે કે હું આ કરી શકીશ એવો વિશ્વાસ. જોડાણ, એટલે કે સારા મિત્રો અને પરિવારનો સાથ જે આપણને સપોર્ટ કરે. અને નિયંત્રણ, એટલે કે એવો અહેસાસ કે પરિસ્થિતિ આપણા હાથમાં છે. આ બધી બાબતો પર કામ કરીને સ્થિતિસ્થાપકતા વધારી શકાય છે. આપણા મગજમાં જાણે એક સ્વિચ હોય છે. જ્યારે કોઈ મુશ્કેલી આવે ત્યારે આપણે તેને ખતરો માની શકીએ છીએ. આવું કરવાથી આપણું મગજ ભાવનાત્મક રીતે પ્રતિક્રિયા આપે છે,
અને આપણે તણાવમાં આવી જઈએ છીએ. પણ જો એ જ મુશ્કેલીને પડકાર તરીકે જોઈએ તો આપણું મગજ એનો ઉકેલ શોધવા લાગે છે. આ નાનકડો ફેરફાર પરિણામમાં આસમાન જમીનનો ફરક લાવી શકે છે. અને આ બધી વાતો ખાલી વ્યક્તિગત વિકાસ માટે નથી, બિઝનેસ માટે પણ આ ખૂબ જ જરૂરી છે. આંકડા જુઓ, જે સંસ્થાઓ સ્થિતિસ્થાપક હોય છે એ પોતાના હરીફો કરતાં લગભગ 3.5 ગણું સારું પરફોર્મ કરે છે. 3.5 ગણું. આ નાનો આંકડો નથી, આ સ્પષ્ટપણે બતાવે છે કે સ્થિતિસ્થાપકતા એ બિઝનેસ માટે પણ એક મોટો ફાયદો છે. તો હવે આપણી પાસે માનસિક તાકાત પણ છે, પણ આ તાકાતનો ઉપયોગ ક્યાં કરવો? મોટા લક્ષ્યો માટે, અને એ માટે જોઈએ લાંબા ગાળાની વ્યૂહરચના. ચાલો આપણા ચોથા વિભાગમાં એના પર વાત કરીએ કે આપણો ધ્રુવ તારો એટલે કે આપણું મોટું લક્ષ્ય કેવી રીતે નક્કી કરવું અને ત્યાં સુધી કેવી રીતે પહોંચવું. આ કોન્સેપ્ટ બહુ જ રસપ્રદ છે. ઝૂમ આઉટ કરીને આપણે આપણું 10 વર્ષનું સપનું જોઈએ છીએ. એ આપણો ધ્રુવ તારો છે, જે અડગ રહે છે, બદલાતો નથી. અને પછી ઝૂમ ઇન કરીને આપણે આવતા 6 મહિનામાં શું કરવું છે એના પર ફોકસ કરીએ છીએ. આ ટૂંકા ગાળાની યોજના લવચીક હોય છે, જેને જરૂર પડીએ બદલી શકાય. આનો સૌથી મોટો ફાયદો શું કે ઝૂમ ઇન કરતી વખતે એટલે કે ટૂંકા ગાળામાં જે નાની મોટી નિષ્ફળતાઓ મળે એ આપણને ડરાવતી નથી, કારણ કે આપણને ખબર છે કે આપણો લાંબા ગાળાનો ધ્યેય સુરક્ષિત છે. આ નિષ્ફળતાઓ તો આપણી બુદ્ધિશાળી નિષ્ફળતાઓ છે, જે આપણને સાચો રસ્તો બતાવે છે. સારું, આ બધી વાતો તો બહુ જ સરસ લાગી, પણ એને રોજિંદા જીવનમાં લાગુ કેવી રીતે કરવી? એના માટે છે આપણો છેલ્લો વિભાગ, એકદમ સિમ્પલ એક્શન પ્લાન. ચાલો એક એવી પ્રક્રિયા જોઈએ જેને આપણે નિયમિત રીતે અનુસરી શકીએ. આ 4 સ્ટેપ્સ યાદ રાખવા જેવા છે. પહેલો, રોકો. જેવું કંઈ ખોટું થાય તરત જ નેગેટિવ વિચારવાનું બંધ કરો અને શાંતિથી વિશ્લેષણ કરો. બીજું, પડકાર. કોની ભૂલ છે એવું પૂછવાને બદલે પૂછો કે શું થયું. ત્રીજું, પસંદ કરો. અફસોસ કરવાને બદલે શીખવાનો રસ્તો પસંદ કરો. અને છેલ્લો અને સૌથી અગત્યનું, બફર. પોતાની શારીરિક અને માનસિક સંભાળ રાખો. આખી વાતનો સાર બસ આટલો જ છે. નિષ્ફળતાને એક ખર્ચ તરીકે ન જુઓ, એને ઓછી કિંમતે મળેલી શીખ તરીકે જુઓ. દરેક ભૂલ એ એક સસ્તો પાઠ છે, જે આપણને ભવિષ્યમાં મોટી ભૂલો કરતાં બચાવે છે અને આપણને વધુ સમજદાર બનાવે છે. તો આપણે જોયું કે સફળતાનો સાચો રસ્તો પરફેક્ટ બનવામાં નથી, પણ નિષ્ફળતામાંથી શીખીને વધુ મજબૂત બનવામાં છે. હવે એક સવાલ આપણે આપણી જાતને પૂછવાનો છે. આપણી લાંબા ગાળાની દૃષ્ટિને ઝડપથી સાકાર કરવા માટે આપણે આગળ કઈ બુદ્ધિશાળી નિષ્ફળતા લેવા માટે તૈયાર છીએ?